શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને તેવામાં રાજકોટમાં લોકોની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે। આરોગ્ય વિભાગના દરોડામાં ભેળસેળનો પર્દાફાશ થયો છે। ગાંધીનગર મેઇન રોડ પરના જલારામ ફરસાણમાં ભેળસેળ થઈ હોય તે સામે આવ્યું છે અને ફરાળી પેટીસ બનાવવામાં મકાઈના લોટનો ઉપયોગ થતો હતો। આરએમસીના આરોગ્ય વિભાગે 85 કિલો પેટીસનો નાશ કર્યો છે। 5 કિલો મકાઈના લોટનો પણ નાશ કરવામાં આવ્યો અને તપાસ બાદ જલારામ ફરસાણના વેપારીનું નિવેદન પણ સામે આવ્યું। મારાથી ભૂલ થઈ, હવે ફરી આવી ભૂલ નહીં થાય। અમે હવે ફરાળી લોટ અને સિંગતેલનો જ વપરાશ કરીશું। અલગ અલગ 5 સ્થળેથી ફરાળી ચીજ વસ્તુઓના નમૂના લેવાયા છે અને હવે આ કાર્યવાહી પણ કરવામાં આવી છે। શ્રાવણ મહિનામાં લોકો ફરાળી વાનગીઓ આરોગતા હોય છે, પરંતુ કેટલાક લોકો છે તેમના દ્વારા લોકોની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગઈકાલે જે ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલ જે જલારામ પેટીસ છે ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। તો ચોંકાવનારી વિગતો છે તે સામે આવી હતી। જે ફરાળી પેટીસ છે તેમાં જે ફરાળી લોટનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ તેની બદલે મકાઈનો લોટ છે તેનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું। આપણી સાથે વેપારી છે, આપણે તેની સાથે વાત શું કહેશું। કાલે મહાનગરપાલિકાની ટીમ આવી હતી, તમારે ત્યાં મકાઈનો લોટ પકડાયો છે, એટલે હવે શું છે કે એ લોકો અમને કહી ગયા કે આ લોટ તો અમારે ફરાળી છે, એ વાપરવાનો છે। હવે આખું ઓલું કરી સ્ટાન્ડર્ડ અને પ્યોર સિંગતેલમાં બનાવી। એમની પણ તમને ખબર ન પડે, લોકો શ્રદ્ધા સાથે જે ફરાળ રહેતા હોય છે અને મકાઈ છે એની આસ્થા સાથે તમે ચેડા કરો છો। હવે તો હું જે આખું ઓલું કરી લીધું કમ્પ્લીટ અને અપ ટુ ડેટ થઈ ગયું, કાંઈ ઓલું હવે નથી। અને કોર્પોરેશન સૂચના આપી ગઈ એ પ્રમાણે અમે લોટ ને એવું બધું કલેક્ટ કરી લીધું। માનો છો કે તમારી આ ભૂલ હતી એમ? 100%। તમે ચાંદલો કર્યો છે, ભગવાનમાં શ્રદ્ધા રાખો છો અને કોકની શ્રદ્ધા સાથે તમે ચેડા કરો છો। અને હવે આ જિંદગીમાં બનશે નહીં આ રીતનું કોઈ દી પણ એટલે જે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા ગઈકાલે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જલારામ પેટીસ નામની આ દુકાન હતી અને ત્યાંથી 85 કિલો એટલે કે તમે એની ક્વોન્ટિટી છે તે પણ જોઈ શકો છો ને તેમાં જે ફરાળી લોટનો ઉપયોગ કરવો જોઈએ તેની બદલે તેઓ મકાઈના લોટનો છે તે ઉપયોગ કરતા હતા અને તેને લઈને જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। લોકોની આસ્થા સાથે ખુલ્લેઆમ ચેડા છે તે થતાં જોવા મળી હતા અને વેપારી છે તે પોતે કબૂલાત આપી રહ્યા છે કે હવે બીજી વાર આ પ્રકારનું કૃત્ય છે તે નહીં થાય, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યું છે કે આવા અનેક લેભાગુ તત્વો છે કે જેઓ લોકોની આસ્થા સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની આ કાર્યવાહી છે તે નિરંતર ચાલુ રહે તે એટલી જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।